આ ભંગારના ભાવે વેચાય ને જે તમે જેને ભગવાન માનો છો ને એને હું ભંગાર માનું છું, ભંગાર. નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, હાલના ટાઈમમાં ખજૂરભાઈનો વિવાદ ચાલી રહ્યો હતો. મિત્રો, તેમાં કીર્તિબેન પટેલની એન્ટ્રી થઈ ગઈ છે અને ગમે ત્યાં વિવાદ થાય પણ કીર્તિબેન પટેલ ત્યાં એન્ટ્રી પાડતા હોય છે. હાલના ટાઈમમાં ખજૂરભાઈની કીર્તિબેન પટેલે પોલ ખોલી નાખી છે અને ખજૂરભાઈએ શું શું કાંડ કર્યા છે તે પણ કીર્તિબેન પટેલે વાત કરી છે. અને મિત્રો, તમે વિડીયો પૂરો જોજો જેથી તમને ખબર પડે કે કીર્તિબેન પટેલ આગળ શું ખજૂરભાઈની પોલ ખોલી છે તે તમને આ વિડીયોમાં જાણવા મળી જશે. એટલે તમે વિડીયો પૂરો જોજો અને વિડીયો જોયા પછી તમે શું કહેવા માંગો છો કોમેન્ટ કરી જરૂર જણાવજો. અને તો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો, તમે આગળ વિડીયોમાં જોયું કે કીર્તિબેન પટેલ કેવું કહી રહ્યા છે કે આને તો ભંગારના ભાવે પણ ખરીદાય અને એવું પણ કીધું કે તમે આને ભગવાન માનો છો ને, આ ભગવાન નથી, આ એક ભંગારનો વેપારી છે, એવું આ કીર્તિબેન પટેલ કહે છે. અને મિત્રો, આ કીર્તિબેન પટેલ તેમના ઓફિશિયલ એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામમાં તેઓ લાઈવ આવીને આવું બોલ્યા છે. અને કીર્તિબેન પટેલ ખજૂરભાઈના નવા ખુલાસાઓ કરી રહ્યા છે અને ખજૂરભાઈ માટે આવા શબ્દોનો ઉપયોગ કર્યો છે અને ખજૂરભાઈને લોકો ભગવાન માને છે. અને મિત્રો, કીર્તિબેન પટેલે એવા ખુલાસા કર્યા છે કે તેમને ચોરીઓ કરી છે, કાંડ કર્યા છે, એવા ખુલાસા કીર્તિબેન પટેલે કર્યા છે. અને હાલના ટાઈમમાં ખજૂરભાઈનો ખૂબ જ મોટો વિવાદ થયો છે અને કેટલા સાચા છે અને કેટલા ખોટા છે તે આપણને નથી જાણતા, પણ કીર્તિબેન પટેલે હાલમાં ખૂબ જ મોટા ખુલાસો કર્યો છે. અને તમે આ વિવાદ વિશે શું કહેવા માંગો છો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને મિત્રો, અમે કોઈનો સપોર્ટ નથી કરતા ખજૂરભાઈને કે નથી કરતા કીર્તિબેન પટેલને. આપણને આવનારા સમયમાં જ જાણવા મળશે કોણ સાચું છે. અને મિત્રો, વાત કરીએ તો જો તમે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી અથવા ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો તમે પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયોને પણ આગળ શેર કરી દેજો. તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. મળીએ નવા વિડીયોમાં.